અરણ્યવાધિકારસ્તે મહાફલેષુ કદાચન. હું કામ કરી જઈશ, ફળની આશા નહીં રાખ. સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે રાજકોટ, અને જ્યારે તમે રાજકોટ આવો ત્યારે આ સૌરાષ્ટ્રના ભીષ્મ પિતામાં કહેવાતા એવા વજુભાઈ વાળાને ચોક્કસથી મળવું પડે. આજનું રાજકોટ અને જે જૂનું રાજકોટ આપના જમાનામાં હતું એમાં કેટલો ફેરબદલ થઈ ગયો? ઘણો ફેર છે એ કરીને. પહેલાં તો અનેક વેદનાઓ હતી, એ તમામ વેદનાઓ સરકાર અને કોર્પોરેશનના પ્રયત્નથી દૂર થઈ છે. દાદા, ઇમરજન્સીના ટાઈમે આપે જેલવાસ બી કર્યો હતો, એ સિચ્યુએશન કેવી હતી? સાબરમતી જેલમાં અમે 11.5 મહિના રહ્યા. પહેલાંના આંદોલન જે થતા હતા એ લોકોના પ્રશ્નો માટે થતા હતા. અત્યારે જે આંદોલન થાય છે એ રાજનૈતિક ખેસ કરવા માટે થાય છે. રોજે રોજ કામ કરવું અને પ્રતિષ્ઠા મેળવવી અને ટાણે આવીને ફોટા પડાવવા, એ કોઈ રીતે લોકો એક્સેપ્ટ કરતા નથી. વેરના વાવેતર ન હોય, વેરના વડામણા હોય. એ વેરના વડામણાથી આજે નરેન્દ્રભાઈ જે શાસન કરે છે એના કારણે વિશ્વમાં એની છાપ છે. Prime Minister Modi is the boss. આજની જે સરકાર છે, અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આ છેલ્લા 30 વર્ષથી બધું સારું કામ થાય છે, પણ હવે રાજકોટમાં એવું શું થવું જોઈએ કે આખા ગુજરાતમાં એવું શું થવું જોઈએ જેથી ગુજરાત અત્યારે જે છે એનાથી વધારે ઉપર જાય? આપણા યુવાનોને ટેકનિશિયન વધુ થઈને એ દિશામાં વારવા જોઈએ. જો આપણા દેશના લોકો ટેકનિશિયન વધુ થશે ને તો કોઈ દિવસ આપણા દેશની ઉપર આર્થિક સંકળામણ નહીં આવે. હંમેશા કારીગર હોય ને એ કોઈ દી ભૂખે નથી મરતું. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે રાજકોટ, અને જ્યારે તમે રાજકોટ આવો ત્યારે આ સૌરાષ્ટ્રના ભીષ્મ પિતામાં કહેવાતા એવા વજુભાઈ વાળાને ચોક્કસથી મળવું પડે, એમના આશીર્વાદ લેવા પડે. લગભગ 90 વર્ષની આયુ થવા આવી છે, અને વજુભાઈ વાળા ઓલવેઝ ગુજરાતના રાજકારણમાં એક માર્ગદર્શક તરીકે સાબિત થયા છે. જ્યારે જ્યારે કઈ બી પરિસ્થિતિમાં જરૂરત પડી છે ત્યારે વજુભાઈ વાળાનું માર્ગદર્શન એ સફળતાની કુંજીના તરીકેથી ભારતીય જનતા પાર્ટીને સાબિત થયું છે. ઘણી બધી વાતો કરવી છે. સૌથી પહેલાં સ્વાગત છે, વંદન છે. નમસ્કાર. માન્ય વજુભાઈ વાળાનું. વજુભાઈ, આજનું રાજકોટ અને જે જૂનું રાજકોટ આપના જમાનામાં હતું એમાં કેટલો ફેરબદલ થઈ ગયો? ઘણો ફેર છે એ કરીને. પહેલાં તો અનેક વેદનાઓ હતી, એ તમામ વેદનાઓ સરકાર અને કોર્પોરેશનના પ્રયત્નથી દૂર થઈ છે. રાજકોટ માટે પાણીની પરિસ્થિતિ એવી હતી કે એક વખત 85ની આજુબાજુની અંદર રાજકોટમાં દુષ્કાળ પડ્યો. ત્યારે નળ મારફત પાણી તો મામૂલી $2 જ આવે, અને એ પીવાનું પાણી. વાપરવા માટેના પાણી માટે અમે દરેક ગલીમાં ટેન્કર મોકલી અને એક ફેમિલીને 6 ડોલ પાણી મળે. એમાં ફેમિલી એ 3 જણાનું હોય કે 8 જણાનું હોય, એમાં એને પૂરું કરવાનું. આ વિકટ પરિસ્થિતિની અંદર પણ રાજકોટ કોર્પોરેશન તરફથી એવી વ્યવસ્થા કરવામાં આવી કે એક પણ નિશાળ બંધ ન રહી, એક પણ હોસ્પિટલ બંધ ન રહી. એકવાર બાંધકામ છે કે જેમાં પાણીની જરૂર પડે એ પણ ન રહ્યું. લોકો પ્રશ્ન કરે કે બાંધકામમાં તો બહુ પાણી જોઈએ અને તમે પીવામાં આટલો કંટ્રોલ કરો તો કેવી રીતે કરો? તો અમે એ બાંધકામ માટે થઈને લોકોને રોજગારી મળી રહે એટલે જે ગટરનું પાણી હોય એને એકત્ર કરી અને એને ફિલ્ટર કરી એની અંદર ક્લોરીનનો ડોઝ આપી જંતુરહિત બનાવી અને નવા ટાંકાની અંદર નાખી એ ટાંકામાંથી લોકો બાંધકામ કરવા માટે થઈને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર એ પાણીનો ઉપયોગ કરી જે બાંધકામ પણ ચાલુ રહ્યું. બાંધકામ મહત્ત્વનું નથી, પણ બાંધકામમાં કામ કરનાર લોકોને રોજગારી મળે અને એનું પરિવાર કોઈ દિવસ અછત ન અનુભવે એવી પરિસ્થિતિની અંદર પણ રાજકોટ રહેલું છે. રાજકોટ કોર્પોરેશનને કેન્દ્ર તરફથી કે રાજ્ય તરફથી કોઈ મદદ મળતી નહોતી, અને તમે ટેક્સ નાખો તો પ્રજાનો ઉવાપો થાય. એટલે ટેક્સ નાખ્યા વગર વહીવટ કરવો એ વિકટ પરિસ્થિતિની અંદર પણ ભાજપના કોર્પોરેટરોએ કામ કરી
અને લોકોને સંતોષ આપ્યો છે. મેક્સિમમ દરેક ગલીની અંદર ડાંબર રોડ આપ્યો છે, દરેક ઘરને નળના કનેક્શન આપ્યા છે, ડ્રેનેજના કનેક્શન પણ આપ્યા છે. અને રાજકોટ શહેર એ સાંસ્કૃતિક નગરી કહેવાય, એટલે અહીંયા મ્યુઝિકલ નાઇટો અને લોક ડાયરાઓ જાહેરમાં એક બે જગ્યાએ નહીં, પણ રાજકોટનો એકેય ચોક કે એકેય ગલી એવી બાકી નથી કે જ્યાં મ્યુઝિકલ નાઇટ ન થઈ હોય અથવા તો લોક કલાકારોએ લોક સાહિત્યનો કાર્યક્રમ ન કર્યો હોય. રાજકોટ એ રંગીલું શહેર છે, ગમે એવી મુસીબતની અંદર પણ આનંદમાં રહે છે. રાજકોટની અંદર મોટા પ્રમાણમાં પહેલાં એવું હતું કે વ્યક્તિ સવારે 8 વાગે કામ ઉપર જાય, 12 વાગે પાછો આવે, 12 વાગે આવીને જમીને 12 થી 2 સુધી સૂઈ જાય અને 2 વાગ્યા પછી દુકાને જાય કે ઓફિસે જાય અને સાંજ સુધી કામ કરે. આજે લોક કલાકારો પણ કહેતા કે રાજકોટ એટલે બપોરના તમે જાઓ એટલે સાવ સુમસામ હોય, કોઈ ન હોય, બધા સૂઈ જાય અને રાત પડે એટલે કોઈ ઘરમાં ન રહીએ. જમ્યા પછી એ પોતાના બાળકોને લઈ અને બહાર ફરવા નીકળી જાય. જે મોટા મેદાનો હોય ત્યાં જઈને બેસે અને ત્યાં બાળકો માટે કે પોતાને જે ખાણીપીણી કરવી હોય એ આઈસ્ક્રીમ હોય, કેન્ડી હોય, શરબત હોય કે બીજો પાણીપુરી હોય કે ભેળ હોય, એ નાસ્તો બાસ્તો કરીને મોડી રાત્રે ઘરે આવે અને આનંદમાં મિજાજમાં રહેતા હતા. કોની પાસે કેટલા પૈસા છે એ મહત્ત્વનું નહોતું, પરંતુ આનંદ કરવો. પૈસાદારનો દીકરો હોય તો આઈસ્ક્રીમ ખાય, ગરીબના છોકરા હોય તો ગોલો ખાય કે ગુલ્ફી ખાય, પણ ખાઈને ખાય અને આનંદમાં રહીએ. આ રંગીલું અને મોજીલું રાજકોટ છે, ભૂતકાળમાં પણ હતું અને આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનું છે. દાદા, જે ડેવલપમેન્ટ થયું આજે આ છેલ્લા 10-15 વર્ષમાં, તો રાજકોટ ખૂબ આગળ વધી. રાજકોટ ખૂબ આગળ વધ્યું. 15 વર્ષની અંદર જે ભાજપની સરકાર આવીને એ લોકોએ ગવર્મેન્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈને ખૂબ પૈસા આપ્યા. પાણીની પાઇપલાઇનો નાખો, રસ્તાઓ બનાવો, ડ્રેનેજ બનાવો, ગાર્ડન બનાવો, તમે દરેક ચોક છે એની અંદર તમે લાઇટ સારા પ્રમાણમાં આપો. મોટા રોડ ઉપર જે ટ્યુબલાઇટો હતી એને બદલે સોડિયમ લેમ્પો નાખી દીધા. શેરીની અંદર નાના નાના જે બલ્બ હતા એ બલ્બ કાઢીને ટ્યુબલાઇટ નાખી દીધી. રાજકોટને જળહળતું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ભરપૂર કરી દીધું. પાણી માટેના સોર્સિસ માટે પણ પહેલાં રાજકોટને ભાદરમાંથી અને આજીમાંથી પાણી મળતું હતું, એને બદલે નર્મદાનું પાણી રાજકોટને મળવા માંડ્યું, જેના કારણે રાજકોટ જે પાણીના આધારે જ વિકાસ થયો. પાણીના આધારે મકાનો બધા ડેવલપ થયા, રોજગારી ડેવલપ થઈ, ગ્રામ્ય વિસ્તારના લોકો રાજકોટ શહેરમાં આવી અને આનંદથી વસવા માંડ્યા. કોઈ પણ માણસને ભૂતકાળમાં પણ હું દુઃખી છું, મને મુસીબત છે એવો મનમાં લાયકા વગર જેટલું થાય એટલું સહન કરીને આનંદમાં રહેતો હતો. અને આજે પણ હું એમ નથી કહેતો કે 100% હશે, અત્યારે 90% ઉપરાંત સુવિધાઓ બધા વિસ્તારની અંદર મળી ગઈ છે અને હજી પણ મળતી રહેશે. દાદા, એ સમયનું રાજકારણ આપે જે જોયું ને આજના રાજકારણમાં કેટલો તફાવત છે? જો તે સમયના રાજકારણની અંદર જે કામ માટે આવતા હતા એ જે લોકો કામ કરવાની ભાવના હોય ને એ જ આવતા હતા. અને કોર્પોરેટર હોય સવારથી સાંજ સુધી પોતાના વિસ્તારની અંદર જ રહેતા હતા. અત્યારે શું છે કે પાર્ટીના નામના આધારે કેન્ડિડેટ ચૂંટાતા હોય છે, એટલે મોટાભાગે પોતાનો સમય વ્યવસાયમાં કાઢે છે, બાકી રહેતી સમય છે એમાંથી થોડું કામ કરે છે. પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે થઈને શહેરી વિસ્તારમાં જ્યાં કોર્પોરેટર છે ત્યાં ચૂંટાયેલા લોકોની જવાબદારી ઓછી હોય છે. કમિશનરનું એડમિનિસ્ટ્રેટિવ વર્ક જ બધે પહોંચી વળે છે. જે સિદ્ધાંતિક નિર્ણય લેવાના હોય એ કોર્પોરેશનના ચૂંટાયેલા લોકો રહીએ અને એનું એક્ઝિક્યુશન કરવાનું કામ કમિશનરનું હોય છે.
આર્થિક રીતે કોઈ મુસીબત નથી. આર્થિક સંકળામણ ન હોવાના કારણે આજે રાજકોટ છે એ દૈદીપ્યમાન અને ઝળહળતું શહેર થઈ ગયું છે. દાદા, એ સમયના રાજનીતિમાં વેલ્યુઝ હતા, સિદ્ધાંત. અત્યારે કોઈ સિદ્ધાંત નથી. અહીંયા મળે તો અહીંયા જતા રહે, અહીંયા છોડીને ત્યાં જતા રહે. પાર્ટી બદલવાના ત્યારે સિસ્ટમ નહોતા ને. નહીં, ત્યારે તો ભાગ્યે જ થાય. હું રાજકોટમાં કહું, અમારે 26 કોર્પોરેટર ભાજપના હતા અને 25 કોર્પોરેટર કોંગ્રેસના હતા. એમાં એકવાર એવું બન્યું કે એક કોર્પોરેટર કોંગ્રેસમાં આવી ગયા, એટલે કોંગ્રેસના 26 થયા, અમારા 25. હું પોતે મેયર હતો ત્યારે આદરણીય ચીમનભાઈ શુક્લ કે મેં મહાત્મા ગાંધીજી પાસે ભાજપના તમામ કોર્પોરેટરને સોગંદ લેવડાવ્યા હતા કે હું ભ્રષ્ટાચાર કરીશ નહીં, હું પાર્ટી પરિવર્તન કરીશ નહીં, હું સગાવાદને કોઈ દિવસ માનીશ નહીં અને કોર્પોરેશનના તમામ કામો તન મન અને ધનથી કરીશ. આવી પ્રતિજ્ઞાનો આ વ્યક્તિએ ભંગ કર્યો છે. એટલા માટે મેં મારી જવાબદારીએ સોગંદ લેવડાવ્યા હતા. એટલે હું અપવાસ ઉપર ઉતરો છું ને 28 દિવસ સુધી એને આ મરણાત ઉપવાસ કર્યા, ફક્ત પાણી ઉપર. અને અંતે નક્કી કર્યું કે આ કોર્પોરેશનમાં 3 ઉમેદવાર છે, એમાંથી આ એકે પરિવર્તન કર્યું છે, એટલે આપણે ફરીથી ચૂંટણી કરી અને જે જીતે એ નક્કી. અને અમે એ જનસંઘ એ વખતે તૈયાર થયો અને ભાજપે બીજા 2 સભ્યોના રાજીનામા દીધા. ઓલા પરિવર્તિત થયેલા સભ્યએ પણ રાજીનામું આપ્યું. 3ના રાજીનામા લઈ ફરીથી ચૂંટણી કરી, જેમાં ભાજપનો વિજય થયો, જેથી ફરીથી 26 ભાજપના અને 25 કોંગ્રેસના થયા. આવી રીતે વેલ્યુ આધારિત રાજકારણના કારણે 26-25ની પરિસ્થિતિમાં હું મેયર હતો ત્યારે અમે 6 વર્ષ શાસન કર્યું, 5 વર્ષની મુદત. પરંતુ તેથી દુષ્કાળનો સમય હતો, એટલે આદરણીય અમરસિંહભાઈ ચૌધરી એને 1 વર્ષ વધારી દીધું કે જાઓ કોર્પોરેશનને 1 વર્ષ તમારું શાસન વધારી દેવામાં આવે છે. એની માન્યતા એમ હતી કે દુષ્કાળમાં લોકો આ શાસનકર્તાઓને ખૂબ હળદૂત કરશે, પરંતુ અમે પાણીની વિકટ પરિસ્થિતિમાં ગલીએ ગલીએ જઈને એક ઘરને અસંતોષ ન થાય એવી રીતે વહીવટ કર્યો. જેના કારણે ધારાસભાની ચૂંટણી આવી ત્યારે ભાજપ આવ્યો, કોર્પોરેશનની ચૂંટણી આવી ત્યારે 59માંથી 58 ભાજપના આવ્યા અને 1 જ કોંગ્રેસનો આવ્યો. આ કામ બોલે છે. એ સંનિષ્ઠ જે કોર્પોરેટર હતા એની આબરૂના કારણે જ અમે આ પરિસ્થિતિમાં કરી ગયા. અને રાજકોટની અંદર આજે કમિશનર ખૂબ જ વર્ક કરે છે. એકેય ફરિયાદ આવે તો એનું નિરાકરણ તાત્કાલિક થાય છે. એનું કારણ એ કે કોર્પોરેશનનું આર્થિક પાસું ખૂબ મજબૂત છે. એટલે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખામી આવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાત્કાલિક પૂર્ણ થઈ શકે એવી પરિસ્થિતિ છે. એટલે રાજકોટ આજે સંકટ વિહોણું છે. કોઈ પણ પ્રકારનું સંકટ નથી. એની જરૂરિયાત પૂર્ણ થાય એટલું સંપૂર્ણ સાધન સંપન્ન છે. દાદા, ઇમરજન્સીના ટાઈમે આપે જેલવાસ બી કર્યો હતો. એ સિચ્યુએશન કેવી હતી ઇમરજન્સીના સમયે? ઇમરજન્સીના કારણે લોકો ખૂબ જ ભયભીત હતા. એક જનસંઘના જે કાર્યકર્તા હતા, ત્યારે તો ઇમરજન્સીમાં પહેલાં જનસંઘને હતું, જનસંઘના કાર્યકર્તા હતા, એ મતદાનગીથી આગળ આવ્યા, જેની ધરપકડ કરી, અમારી જેલમાં ધરપકડ કરી. જેલમાં અહીંયા ગુજરાતની અંદર 7 મહિના સુધી ઇમરજન્સી આવી ત્યારે બાપભાઈ જસભાઈ પટેલની સરકાર હતી. એટલે કેશુભાઈ પટેલ ભાજપના અને બાપભાઈ જે હતા કોંગ્રેસ સિન્ડિકેટના. તેથી કોંગ્રેસના 2 ભાગ, કોંગ્રેસ સિન્ડિકેટ ને કોંગ્રેસ ઇન્ડિકેટ. કોંગ્રેસ સિન્ડિકેટ અને ભાજપ મળીને શાસન કરતા હતા. એમાં પછી લોકોએ તે દિવસે પક્ષાંતરનો કાયદો નહોતો, એટલે અમુક લોકોએ પક્ષાંતર કર્યું, જેના કારણે આ કોંગ્રેસ સિન્ડિકેટ અને ભાજપની બહુમતી ગઈ. એટલે બાપભાઈ જસભાઈ પટેલે રાજીનામું આપ્યું. એટલે આખા હિન્દુસ્તાનમાં 18 મહિના સુધી ઇમરજન્સી હતી.
અહીંયા 7 મહિના સુધી બાપભાઈની સરકાર હતી એટલે અહીંયા ઇમરજન્સી લાગુ નહોતી. પણ જેવું આપણે આપણી સંયુક્ત સરકાર પડી ભાંગી અને કોંગ્રેસનું શાસન આવ્યું એટલે ઇમરજન્સીની અમલવારી થઈ અને તમામ લોકોને જેલ ભેગા કર્યા. એની અંદર જનસંઘના લોકો તો હતા જ, પરંતુ જે કોંગ્રેસ સિન્ડિકેટ હતા ને એના જે પ્રધાનો રહી ગયા હતા ને એને જેલ ભેગા કર્યા. ધારો કે પોપટલાલ વ્યાસ, આ શંકરસિંહ વાઘેલાને એક શંકરભાઈ વાઘેલા હતા, એ જેલમાં આવી ગયા. જસુભાઈ ત્યાં બરોડાવાળા એ જેલમાં આવી ગયા. મોતીભાઈ ચૌધરી એ જેલમાં. આ બધા લોકો અમારા ભેગા સાબરમતી જેલમાં અમે 11.5 મહિના રહ્યા. અને 11.5 મહિના રહ્યા, મર્દાનગીથી રહ્યા, કોઈ જાતની ચિંતા વગર. અને હું વખાણ નથી કરતો, પણ એટલું કહું કે હું જ્યારે જેલમાં ગયો ત્યારે મારું વજન 56 કિલો હતું અને 11 મહિના પછી બહાર નીકળ્યો ત્યારે હું 65 કિલોનો થઈને નીકળ્યો. વિચાર કરો, જે વજન અહીં ન વધે એ જેલમાં વધ્યો. કાંઈ બીજું કામ નહીં. સવારે એકદમ વોકિંગ કરવાનું, કલાક 1.5 કલાક વોલીબોલ રમવાનો, બપોરના પૂરેપૂરું ધરાઈને ખાવાનું, પછી કાંઈ શાંતિથી કોઈના પ્રવચન નહીં થાય. સાંજે ફરીથી વોલીબોલ રમી, ફરીથી વોકિંગ કરી, એટલે જેટલું ખાય એ બધું પચી જાય. અને એના કારણે તમામ લોકોના સ્વાસ્થ્ય સારા થયા. બધાને કમ્પલસરી રમવાનું, વોકિંગ કરવાનું. ગરબીના દિવસોની અંદર અમે નવરાત્રિમાં ત્યાં ગરબી કરતા હતા. દશેરાના દિવસે ગાયત્રીનો યજ્ઞ કરી અને એક વ્યક્તિએ 108 શ્લોક ગાયત્રીના બોલી પહેલું ચેપ્ટર. એવા 9 ચેપ્ટર અમે બધા પાસેથી યજ્ઞમાં આનંદથી અને મસ્તીમાં રહ્યા. માણસનું જીવન છે ને, એક તમારો નેતા અહીંયા અમે હતા તો અમે તો અહીં રાજકોટની જેલમાં ત્યાં અનેકવાર જે વાત અનુભવી હતા. એટલે કીધું જેલમાં રહેવું, મર્દાનગીથી રહેવું. આપણે છૂટવું કે ન છૂટવું એ આપણા હાથની વાત નથી. ભલે આપણે ભગવાને ધાર્યું હશે તો આપણું મોત જેલમાં થશે. ઈશ્વરે દરેકના મૃત્યુ એનું સમય, સ્થળ બધું નક્કી કરેલું છે. આય મરવાનું હશે તો ઘરે પહોંચવાના નથી, અને આય મૃત્યુ નહીં માંડ્યું હોય તો ઘરે જવાના જ નથી. ઓછું જીવો પણ મર્દાનગીથી જીવો. બધા લોકોને ખમીર અને કુમારીથી જીવા. અને બધાએ અઠ્ઠા-કઠ્ઠા. એક પણ માણસ એવો નહોતો કે જેલમાં આવ્યો ત્યારે એનું વજન જે હતું એ ઓછું વજન કરીને ગયો હોય. એટલે ગમે ત્યાં રહેવા માણસ મનનો મજબૂત હોય ને તો ગમે એવી વિકટ પરિસ્થિતિમાં કરી શકે. અમે માનતા સાવરકરજીને ત્યાંની જેલ આપી હતી આંદામાનની, એની અંદર તો પગમાં બેડી પહેરાવી, ઘંટીના એ કરતા. અને અમે તો કોઈ જેલના કેદી નહોતા, એને તો સજાને પાત્ર હતા. એટલે કેદી તરીકે રાખે, અમને ડિટેન્યુ તરીકે રાખે કે તમે ઇમરજન્સીની અંદર કાંઈ ખોટું ન કરો એટલે તમને ડિટેન કર્યા છે. અમને એરેસ્ટ કરીને સજા નથી કરી. એટલે ડિટેન્યુ અને એનો બેનો ફેર હોય. એટલે અમે બધા છૂટમાં ફરતા હતા ટેસ્ટથી. દાદા, કોંગ્રેસ 60 વર્ષ 70 વર્ષ આપણે ત્યાં શાસન કર્યું, હવે બિલકુલ સફાચટ થઈ ગઈ છે. એના પતનનું કારણ શું? પતનનું કારણ એક તો આંતરિક ખેંચતાણ ખૂબ છે. બીજું, જે ભ્રષ્ટાચારી તરીકે શાસન કરતા હોય ને એના પછી નવી પેઢીના લોકોને પણ એ સુધારો કરતાં ખૂબ સમય લાગે. કોઈ એમ કહે કે આનો દીકરો ભલે ડાયો હોય, ભણેલો છે, પણ એનો બાપ દારૂડિયો છે તો આ ઘરમાં દીકરી ન દેવાય. એમ આ બધાય ભ્રષ્ટાચારી છે. આ નવો છોકરો ઉમેદવાર ગમે એટલો સારો હોય, પાર્ટી આખી ભ્રષ્ટાચારી છે તેને મત ન દેવાય. એના કારણે કોંગ્રેસનું પતન થયું. આજે ગમે એટલા એ સત્પુરુષ થાય, પરંતુ આજે સત્તા વગરનું સત્પુરુષ થવું એનો કોઈ અર્થ નથી. તમને જ્યારે સત્તા મળે ત્યારે સત્તા છે એનો ઉપભોગ નથી કરવાનો, ઉપયોગ કરવાનો છે. એ પ્રજાકીય કામ માટે તમે ઉપયોગ કરો તો પ્રજા હંમેશા તમારા ભેગી રહેશે. આજે નરેન્દ્રભાઈ મોદી, હું વખાણ કરવા નથી કહેતો, પરંતુ જે સતત પ્રયત્ન કરી અને સૌ સાથે, કોઈ સાથે સંઘર્ષમય વાતાવરણ નથી કરતા, એ પ્રેમથી બધા સાથે હળીમળીને રહે છે.
અને આજે જે માણસ સહન કરે ને એને લોકો વધુ ઈચ્છે છે એ કરીને. જે સંઘર્ષ હોય વિદેશી લોકો હારે પોલીસી હારે એ બાબતમાં સંઘર્ષ થઈ શકે, પણ આપણા પ્રજાજનો જે છે એ આપણા પોતાના છે. એ કોઈ ભૂલ કરે તો આપણે એને ક્ષમ્ય ગણી અને એને માફી આપવી જોઈએ. એને કોઈ દુશ્મના વટથી ઠપકો કરી અને વેરઝેરના વાવેતર ન કરવા જોઈએ. આપણે સૌરાષ્ટ્રમાં કહીએ છીએ ને કે વેરના વાવેતર ન કરાય, વેરના વડામણા હોય. આપણી સામે કોઈ વેર કરે ને આપણને ગાળ દે તો આપણે એને સામી ગાળ ન દેવાય. આપણે કહે હશે ભાઈ સાહેબ શું કરવાને આટલો ગુસ્સો કરે, શાંત થાને, હજી 2 ગાળ દેવી હોય તો 2ને બદલે 4 દઈ દે. બાકી આમાં હું તને મળવાનું છે હશે તો બીજી વાર આપણે એને 2 દઈ, બીજી વાર એ 4 દઈએ, આપણે એને 6 દઈ તો એ આપણને 8 દે. એટલે આપણામાં સારું જીવન જીવવા માટેની જે શિખામણ છે ને કે વેરના વાવેતર ન હોય, વેરના વડામણા હોય. એ વેરના વડામણાથી આજે નરેન્દ્રભાઈ જે શાસન કરે છે એના કારણે વિશ્વમાં એની છાપ છે. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં કહ્યું છે સર્વે સંતુ સુખીન, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, ના કશ્ચિત દુઃખ ભાગ ભવે. સર્વે સંતુ, બધા સંતો સુખી રહ્યો. એટલા માટે થઈને જે દિવસે આ કોરોના રોગ આવ્યો તે દિવસે આપણે પૂનામાં એટલી બધી સક્સેસફુલ રસી બનાવતા હતા કે જે વર્લ્ડની અંદર નાના નાના દેશો હતા કે જે સાયન્ટિફિક રીતે પ્રચલિત નહોતા એવા દેશોને આપણે અહીંથી મફત રસી આપી અને લોકોની જિંદગી બચાવી. એ એક જ આપણા સંસ્કૃતિના શ્લોકમાં કે સર્વે સંતુ સુખીન, સર્વે સંતુ નિરામય, બધાય રોગથી મુક્ત થાવ. એ ભાવના જે આપણી સંસ્કૃતિમાં છે એ નરેન્દ્રભાઈના લોહીમાં હતી. એટલે એને કેબિનેટમાં પ્રપોઝલ મૂકી કે આટલા રાષ્ટ્રોને આપણે આપણા તરફથી કોરોનાની રસી આપીશું અને કેબિનેટે મંજૂરી આપી અને પછી કર્યું. સૌને સાથે લઈને શાસન કરવું, સૌને સાથે લઈને સમસ્ત વિશ્વના હિતાર્થે કામ કરવું, એ જે પોલિસી છે ને એના કારણે નરેન્દ્રભાઈની છાપ આજે આખા વિશ્વની અંદર ખૂબ જ સારી છે અને હજુ પણ સારી રહેવાની છે. દાદા, છેલ્લો પ્રશ્ન, આજે નાના નાના આંદોલનકારીઓ ઊભા થઈ જાય પછી એનો પ્રભાવ જમાવે ને પછી રાજકારણનો ક્યાંક ખેસ પહેરી દે, તો પહેલાંના આંદોલન જે થતા હતા એ લોકોના પ્રશ્નો માટે થતા હતા. અત્યારે જે આંદોલન થાય છે એ રાજનૈતિક ખેસ પહેરવા માટે થાય છે. નહીં, એના કારણે શું છે, અત્યારે વ્યક્તિવાદનું પ્રમાણ વધુ છે. આજે પાર્ટીની અંદર પણ એમ થાય કે તું નહીં હું, બધી જગ્યાએ. આજે રોજ કામ કરવું અને પ્રતિષ્ઠા મેળવવી અને ટાણે આવીને ફોટા પડાવવા એ કોઈ રીતે લોકો એક્સેપ્ટ કરતા નથી. લોકો પણ જાણે છે. હું કોઈ દિવસ મારી ગલીમાં ન ગયો, મારા લતામાં ન ગયો, મારા વિસ્તારના જે કંઈ પ્રસંગો હોય એમાં મેં હાજરી ન આપી હોય અને વિરોધ કરવાની વાત હોય તો હાથમાં ઝંડો લઈને આગળ મારો ફોટો આવે, લોકો જાણે છે કે આ તો મફતિયો છે કે હવે ફોટો પડાવવા, એની કોઈ કિંમત નથી. માણસને એમ છે અત્યારે મારો ફોટો આવી જાય એટલે હું મોટો થઈ જાય, પણ પ્રજા બધાને ઓળખે છે કે ફોટાથી મોટો નથી થવાતો, કામ કરવાથી મોટો થાય છે. બિલકુલ સાચી વાત છે. એટલે આજનો જે યુથ છે એને આ સમજવાની જરૂરત છે કે સાચી નિષ્ઠા અને નૈતિકતાથી રાજનીતિમાં આવો તો સ્વાગત છે, બાકી ફોટો પડાવો તો બાકી આપણે જે કર્મ કરીને એ ગીતામાં આજે આપણા લોકોને આપણી સંસ્કૃતિનું જ્ઞાન નથી. બાકી રાજકારણમાં જે આવે ને એના મનની અંદર એક જ સિદ્ધાંત રાખવો કે કર્મણ્યવાધિકારસ્તે મહાફલેષુ કદાચન. હું કામ કરી જઈશ, ફળની આશા નહીં રાખું. કામ જે કરે ને એ ફળની આશા રાખતો નથી. જે આવું ફળની આશા જ રાખે છે અને કામ નથી કરતો એનું આજની ને કાલ પતન થાય છે. બરાબર. જે માણસ તંદુરસ્ત નથી ને આમ ગોટલા ચડાવે ને એના ગોટલા ટકતા નથી. તંદુરસ્ત માણસના કાયમ ગોટલા ટકે. પ્રસંગોપાત આવીને ગોટલા ચડાવે
એના ગોટલાને બદલે હું છોતરાઈ નીકળી જઈશ. આજની જે સરકાર છે, અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આ છેલ્લા 30 વર્ષથી બધું સારું કામ થાય છે, પણ હવે રાજકોટમાં એવું શું થવું જોઈએ કે આખા ગુજરાતમાં એવું શું થવું જોઈએ જેથી ગુજરાત અત્યારે જે છે એનાથી વધારે ઉપર જાય? જો ભાઈ, અત્યારે આપણે એમ જોઈએ કે વિશ્વમાં જ્યાં જ્યાં સારી વસ્તુ છે ને ત્યાં ભગવાને આપણું આર્થિક પાસું સારું આપ્યું છે, એટલે સારી વસ્તુ ગ્રહણ કરી અને આખા ગુજરાતના જુદા જુદા કેન્દ્રમાં જુદા જુદા પ્રોજેક્ટ આપણે મૂકવા જોઈએ. ઘણીવાર સુંદરતાનો પ્રોજેક્ટ હોય તો એ અપનાવવો જોઈએ, સ્વાસ્થ્યનો પ્રોજેક્ટ હોય તો પણ આપણે અપનાવવો જોઈએ. આજે આર્થિક પાસું, પબ્લિકનું આર્થિક પાસું નબળું કરવા માટે કાંઈ કરવું હોય તો એ કરવું જોઈએ. શિક્ષણ ક્ષેત્રે મોડર્ન ટેકનોલોજીની જરૂર છે તો એના માટે મોડર્ન ટેકનોલોજીના જાણકાર લોકોને બોલાવી આપણા વિદ્યાર્થીને આપવું જોઈએ. અને વધુમાં વધુ આપણે આપણા યુવાનોને ટેકનિશિયન વધુ થઈને એ દિશામાં વારવા જોઈએ. જો આપણા દેશના લોકો ટેકનિશિયન વધુ થશે ને તો કોઈ દિવસ આપણા દેશની ઉપર આર્થિક સંકળામણ નહીં આવે. હંમેશા કારીગર હોય ને એ કોઈ દી ભૂખે નથી મરતો, કારીગર હંમેશા જીવે છે. અમે તો દાખલા આપીને કહેતા કે એક ભાઈને ત્યાં ઇન્ટરવ્યૂમાં આવ્યા, એને ત્યાં એ બેઠો તો એક મહેમાન, એનો દોસ્તાર, તો એક ભાઈ આવ્યો કે આ મારો મોટો દીકરો એ વકીલાત કરે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો છે, કે સારું સારું. તો કે પછી થોડીક વાર તેને બીજો દીકરો આવ્યો, એ કે આ આર્કિટેક્ટ છે, કે એ નકશાની ચિત્રે ના કરે છે. ત્રીજો આવ્યો તો એને રીતે એ કીધું કે આવડો આ જુદો કે ટેકનિકલ બધું કે આ રીતે ને એનું એડવાઇસ આપે છે. ચોથો દીકરો આવ્યો તો કે શું કે હાથ કે આ ભેળની રેકડી છે, કે એટલે કે આ જરાક નબળો કહેવાય, બાકી કે ના નબળો નથી, કે આ ડાક્ટર છે ને એની ડાક્ટરી હાલતી નથી, એન્જિનિયરને કોઈ કામ મળતું નથી, આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કોઈ ગ્રાહક મળતો નથી, આ ભેળની રેકડીવાળો છે ને એ કમાણી કરે ને એમાંથી જ અમારું ઘર હાલે છે. એટલે ટેકનિકલ જે પરિવારમાં ટેકનિકલ એક માણસ હોય ને તો એ આખું ઘર હલાવે. એવી રીતે જો આપણા દેશમાં ટેકનિશિયનોની વૃદ્ધિ થાય ને તો આખા દેશને વાંધો ન આવે. આપણા દેશની અંદર પોટેન્શિયાલિટી પડી છે. આપણે ગોળી નહોતી બનાવી શકતા, બંદૂક ન બનાવી શકી, તોપ ન બનાવી શકી, આપણે વિમાન ન બનાવી શકતા, હેલિકોપ્ટર ન બનાવી શકતા. અત્યારે બ્રહ્મોસશસ્ત્રો જે વર્લ્ડની અંદર વધુમાં વધુ સ્પીડે જાય છે એવા બ્રહ્મોસશસ્ત્ર ઇન્ડિયા બનાવે છે. પોટેન્શિયાલિટી પડી છે, પણ એને અત્યાર સુધી કોઈ ઓપોર્ચ્યુનિટી નહોતા આપતા. આ નરેન્દ્રભાઈએ એને ઓપોર્ચ્યુનિટી આપી એટલે એ થયા. આપને ખ્યાલ હોય તો ચંદ્રયાન 2 જે ગયું અને જરાક પર્વતારે ઘસાડોના નાશ પામ્યો, ત્યારે નરેન્દ્રભાઈએ સાયન્ટિસ્ટને કીધું કાંઈ વાંધો નહીં, તમે તમારે પ્રયત્ન કરો, આપણે આવતી વખતે સફળ થશું. અને ચંદ્રયાન 3 છોડ્યું અને આપણે સફળ થયા. આ આપણા ટેકનિશિયનોના મગજમાં છે. આજે આપણા દેશનો આદમી જે ગૂગલ છે, આખા વર્લ્ડમાં ટેકનોલોજી છે, એનો ચીફ એક્ઝિક્યુટિવ આપણો ઇન્ડિયન છે. એટલે આપણા ઇન્ડિયનમાં બુદ્ધિ છે, પોટેન્શિયાલિટી પડી છે, પરંતુ એને ઓપોર્ચ્યુનિટી નથી મળતી. આ સરકારે તમામ ટેકનિશિયનોને ઓપોર્ચ્યુનિટી આપી, જેના કારણે આપણો દેશ આજે આગળ વધ્યો છે. અને હજી 10 વર્ષની અંદર આ દેશ વર્લ્ડની અંદર ચીનની હરીફાઈ કરી શકે. ચીનની અંદર આજે કોઈ પણ વિદ્યાર્થી ભણવા જાય ને ટેકનિશિયનનું, એટલે એને વિદેશની અંદર જેટલો ખર્ચો છે એટલે તમામ ખર્ચ આપવામાં આવે. પણ શરત એક, વિદેશથી ભણીને આવ્યા પછી આ દેશમાં તારે 5 વર્ષ સુધી સરકારમાં નોકરી કરવી, સરકાર તને પગાર આપશે, પણ પ્રાઇવેટ નહીં કરવાનું. અને 5 વર્ષ સરકારમાં કામ કરે એટલે સરકારનું પ્રોડક્શન વધી ગયું. પછી માણસ પ્રાઇવેટ પોતાનું કરે તો આખું દેશનું પ્રોડક્શન વધી ગયું. એટલે આજે આપણે ટેકનિશિયનો વધે ને એના માટે પ્રયત્ન કરવો જોઈએ. એ ટેકનિશિયનો કોમ્પ્યુટરની અંદર આવીને બધું કરી શકે. આજે આપણે કોમ્પ્યુટર ઉપર જ આ બધી વસ્તુ કરે છે. ચીનવાળા સાયબરની અંદર એ પોતાનું બંધ કરી દે છે તો ધબડકો અહીં થાય છે. તો આપણે ટેકનિશિયન એ થાય
કે આપણી ટેકનોલોજી વર્લ્ડના લોકો સ્વીકારે. આજે અમુક લોકો અમુક વસ્તુ આપણે સ્વીકારવી પડે છે. એની જે ખામી છે એ ખામી પણ આપણે પૂર્ણ કરવી જોઈએ. બિલકુલ. ખૂબ ખૂબ ધન્યવાદ. અચ્છા. તો વજુભાઈ વાળાએ જે વાતો કરી છે એમના અનુભવ સાથે કરી છે. લગભગ 18 વખત એ ફાઇનાન્શિયલ મિનિસ્ટર રહ્યા, રાજ્યપાલ રહ્યા કર્ણાટકના. ખૂબ મોટું માથું, પણ એમના સિદ્ધાંત, એમના મૂળભૂત સિદ્ધાંત, એમની નિષ્ઠા, એમની નૈતિકતા આ નવા જમાનાને રાજકારણીઓને ચોક્કસથી સમજવી જોઈએ, સ્વીકારવી જોઈએ ને એમના પથ ઉપર ચાલવું જોઈએ. જો એમને સાચા અર્થમાં રાજનીતિ કરવી છે અને લોક કલ્યાણ માટે રાજનીતિ કરવી હોય તો આ ચોક્કસથી તમારે સ્વીકારવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો.